મમ્મીને થાકી ગયો તો એક આજે આપણે અડધો બનાવવાનો વિચાર કરેલો એક બતાવો તો મને તો અડધો શું બનાવ્યો એક ગાય આવી રહ્યો અડધો બનાવી વાંધો તો ગાઈસ મમ્મીને થાકી ગયો તો આજે ઘઉં ઉપાડી એક એમ વિચાર થયો કે આજે આપણે બનાવીએ અડધર તો અડધર માટે આપણે બનાવી રહ્યા છીએ બાજરાના રોટલા અડધનું શાક હલ્દીનું શાક ને બાજરીના રોટલા. ગાઈસ તમે બતાવો તો ગાઈસ અડધર બનાવવાનું ચાલુ થઈ ગયું છે લેબુ પેલા શેરી કાઢવાનું મસ્ત અડધરની સરસ મજાની પછી માં લસણ ગાઈસ જોઈ શકો છો હેલો દોસ્તો, હર હર મહાદેવ બધાને. શું કરો છો કે હેડો મજામાં બધા? બસ આજ તો આખો દાડો કોમન જ્યો છે. સવારોના ઘઉં સાફ કરતો હતો ને બાજરી કરતો હતો ને જાર કરીને બધું સાફ કર્યું. ઈમો આખા દાવાનો બહુ થાક લાગ્યો હતો પણ છોકરો કે હળદર બનાવો મમ્મી, તે હળદરનું શાક ને બાજરી રોટલોનો પ્રોગ્રામ છે આજ. ખાવું હોય તો આવી જાઓ બધાને. અરે આ દખ્યું આ વટાણામાં કાજુ દ્રાક્ષ ને બદામ પડી હતી એ નોખ્યું પાછો મય હા હા બધું નાખશું પડી ના રહું બધું નાખશું હા પા ભૂલતા ના એ હા મોય ઘી પૂરો ને એ રીતના બનાવવાના એ રોટલા જોવો અડધરમાં ખાવા માટે બરોબર ને હાથી સાસ કે દૂધ બધું લાવીએ તમે જોવો ખાલી દખ્યું આ ચપ્પુ લાય આ કાજુ ને દ્રાક્ષ પપ્પા આવું કરો છો અને આ કાજુ અને બદામ ને શેમારું છું ત્યાં તું બને છે ને અડધર એમાં નાખવા માટે મારી છે અડધર તને ભાવે છે કાજુ બરાબર ઓ આ તો જબર બને તો ભાઈ તારા મને નોખે બધું કોઈ ગયો બરાબર છે ને હો તમારા માટે સારી અત્યારે શિયાળામાં ખાવી પડે ખાઈ પણ મગજ તેજ થઈ જશે પપ્પા તમે આજે કાપ્યું એ અમારા માટે છે કે અડધરમાં નાખવા માટે છે અડધાનો વઘાર કરીને એમાં નાખવો પડે રે એટલે તમારે જે અડધર બનાવી ના ભેગો આવો તમારે ખાવા માટે તો અલગથી લાવવો પડે એ અમારે ના તો ના હોય તો મને ના તમને મળશે ને આવી જાવ તમારા માટે તમે ચિંતા ના કરતા શિયાળા તમારે ખાવાનું હતું કે એ તો અમે થોડી વાર બાજરીના રોટલા થઈ ગયા. હવે અડધર રેડી કરી કઢાઈ મેં દેવાની અને કઢાઈ મૂકીને એમાં ઘી રેડી અને મેં હળદરને શેકવા માટે શેકી દેવાની મસ્ત પહેલા. ઘી ગરમ થાય ને ઘી પછી અંદર હળદર નાખી દેવાની.
એને એકદમ મસ્ત સોફ્ટ થાય ને તે સુધી શેકી જવાય. અને શેકાયા પછી એનો મસ્ત આખો ગ્રેવી જેવો કલર આવશે મસ્ત. અને ગ્રેવી જેવો કલર આવે ને એના પછી જ એનું બધું બીજું બધા મસાલા નાખવાના. ઘી બધું બહાર તરપી પછી જ બહાર લેવાનું. ઘી અંદર આવવા દેવાનું એટલે વઘાર કરતા થાય. હવે એમાં વઘાર મૂકી દેવાનો મસ્ત મજાનું. જેમાં આપણે કાઢ્યું હોય ને એમાં વઘાર મૂકી દેવાનો. જીરાનો વઘાર કરવાનો મસ્ત. વઘાર આવી જાય એટલે પછી ડુંગળી સમારી હોય નાખવાની. અડધના અંદર મરચું, ડુંગળીની ગ્રેવી થઈ જાય ને એના પછી અંદર એકદમ મસ્ત પીળો કલર આવી જાય ને એટલે પછી આ નાખવાનું હળદર. ગ્રેવી તૈયાર થઈ જાય છે. હવે આપણે હળદર નાખી દેવાનું અંદર. હેડો તમે દક્ષુ ખાવા. હળદર થઈ જશે રેડી. ચલો ફટાફટ ઊભો થઈ જાઓ મહેશલાલ. ખાવા ઊભા થઈ જાઓ.